પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. કુમારમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ પ્રાંત એટલે જે તે પ્રદેશ ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું, જિલ્લાને વિષય કહેવામાં આવતો. ગ્રામ્ય કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો અને ગામના મુખી અને અગત્યના વયસ્ક એટલે ઉંમરવાળા નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. હવે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ કેવી હતી તે. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેતી પદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાત અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતો. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ એટલે જમીન દાનમાં આપવામાં આવતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા હતી. એ વખતે આપણો વેપાર પરદેશ સાથે ચાલતો હતો મિત્રો. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. આગળ જોઈશું મિત્રો ધાર્મિક સ્થિતિ શું હતી તે. ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્વ કળાએ ખીલેલા જોવા મળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મોટા ભાગે પૂજાતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃસંકલન એટલે ફરીથી એની રચનાઓ થઈ. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નયનાર કહેવાતા. યાદ રાખજો મિત્રો, શું કહેવાતા? નયનાર. જ્યારે વૈષ્ણવ સંતો અલવાર તરીકે ઓળખાતા હતા. મહિષાસુર મર્દિની દુર્ગા માતા, જેને આપણે કહીએ છીએ તે, એની પણ પૂજા ખૂબ થતી હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. કાર્તિકેય ખબર છે ને મિત્રો? શિવનો પુત્ર. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા. હવે ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ. તો ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્ત્વના સાહિત્યકારો હતા. આ બધામાં કાલિદાસ એ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો પણ યુગ ગણાય છે મિત્રો. ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઈંટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની છે. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની શું સ્થિતિ હતી મિત્રો? તો મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ, વરામિહિર એ આ સમયમાં જ થયા હતા.
આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. મિત્રો, આ પાઠમાં માહિતી બહુ જ છે, એટલે ખાસ ધ્યાન આપજો. વિડીયો જોયા પછી ફરી પણ જોજો કે જેથી તમને જલ્દી ખ્યાલ આવે. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મેહરોલીનો લોહ સ્તંભ છે, જેને હજુ સુધી કાટ લાગ્યો નથી. એ પછી સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. મિત્રો, તેઓ થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી હતી રાજ્યશ્રી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી. ગૌડ રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કરીને રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થયેલી. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતાં થયું હતું, હર્ષવર્ધનના મોટા ભાઈને. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું, એટલે ગાદી પર આવ્યો. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન એ તેના જમાઈ હતા. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો હતો. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન એટલે ફાળો પણ બહુ અગત્યનો છે. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુએન સ્વાંગ ભારત આવ્યો હતો. ખાસ ધ્યાન આપજો મિત્રો. તેના રાજ દરબારમાં રહ્યો હતો. હર્ષ શૈવ ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા હતા. તેમણે કનોજમાં યુએન સ્વાંગના અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. બુદ્ધની પ્રતિભાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી હતી અને પછી એની સ્થાપના કરી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી એટલે ચર્ચા પણ યોજાઈ હતી. આગળ, સમ્રાટ હર્ષ સાહિત્ય અને કલા અને વિદ્યા પ્રત્યે પ્રેમ ધરાવતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ જોડાયેલા હતા. તેમણે હર્ષચરિત્ર અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના જ મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી છે. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. હર્ષવર્ધને અન્ય દેશો સાથે મૈત્રી સંબંધો પણ બાંધ્યા હતા. તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. નિભાવવા એટલે તેનો ખર્ચ પૂરો પાડવા માટે. એ પછી આ છે પુલકેશી બીજો. સમ્રાટ હર્ષના સમકાલીન એ વખતના સમયના રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું હતું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું.
તેમણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતમાં કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. ધ્યાન આપજો મિત્રો, પુલકેશી બીજાએ લાટ, માલવ અને ગુર્જરોને પણ તેણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો એ સ્વામી હતો, એટલે કે રાજા હતો. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુશરો બીજા તેના મિત્ર હતા. હવે અન્ય રાજ્યો મિત્રો, એ વખતે આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારીને એના મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર એ સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણવામાં આવે છે. તો મિત્રો, પાઠ આપણો પૂરો થાય છે, પણ એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની કે આ પાઠમાં ખૂબ જ માહિતી આપવામાં આવી છે. ટીચરે વિડીયો તો બનાવ્યો હોય, વિડીયો તમને મોકલ્યો પણ હોય, પણ તમારે આ પાઠ 2-3 વાર વાંચી જવાનો અને અગત્યની માહિતી હોય એના નીચે લીટી કરી દેવાની. બરાબર? હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. સ્વાધ્યાય બહુ નાનો છે મિત્રો, અને સ્વાધ્યાયમાં બધું ઓબ્જેક્ટિવ જ ખાસ આપણને આપ્યું છે. જુઓ, પહેલું છે, પહેલા પ્રશ્નનો પહેલો, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો શ્રી ગુપ્ત. આગળ, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો સમુદ્રગુપ્ત. 3, દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો ચંદ્રગુપ્ત બીજો. 4, કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો નાલંદા. પ્રશ્ન બીજો, ટૂંકમાં ઉત્તર આપો. કયા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો? તો સમુદ્રગુપ્ત બીજાના સમયમાં. બરાબર? હર્ષચરિત્રના લેખક કોણ હતા? તો બાણભટ્ટ. હવે કેટલીક ચોપડીમાં બીજો પ્રશ્ન પણ આપ્યો છે. જો ગુપ્ત યુગનો છેલ્લો રાજા કોણ હતો? તો સ્કંદગુપ્ત. એ પછી આવે છે જોડકા મિત્રો, હું સીધા જવાબ સાથે જ બોલી. મુખ્ય સેનાપતિ તો મહાબલાધિકૃત. જિલ્લા તો વિષય. કર તો ઉત્પાદનનો છઠ્ઠો ભાગ. બાણભટ્ટ અષ્ટાંગ હૃદય. અને ઈરાનના શહેનશાહ તો ખુસરો. આ થઈ સ્વાધ્યાયની ચર્ચા. તો મિત્રો, સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો લખી કાઢશો. મેં ખાસ કહ્યું કે આ પાઠ 2 થી 3 વાર વાંચી જજો, કેમ કે એમાં ખૂબ અગત્યની માહિતી આપેલી છે. બરાબર? સુંદર અક્ષરે સ્વચ્છતા જાળવીને કામ કરશો. કામ પતી ગયા પછી વાલીની સહી કરાવશો.